નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને સાર્થક પ્રયાસોના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા એવા યોગનું ગૌરવગાન થઈ રહ્યું છે. આજે સમગ્ર વિશ્વમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પણ જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવાયો હતો, જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, ગુજરાત સરકારના રાજ્યમંત્રી ડૉક્ટર મનીષા વકીલ, સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, જિલ્લા સમાહર્તા ડૉક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનોએ યોગની સાધના કરીને ઉપસ્થિત યોગ પ્રેમીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષની થીમ એ સ્વસ્થ જીવન માટે યોગ રાખવામાં આવી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં બાળકથી લઈને વડીલો સહિત બહોળી સંખ્યામાં લોકોએ સામૂહિક યોગાભ્યાસ કરીને તંદુરસ્ત વડોદરા માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જ્યારે આપણે કહી રહ્યા છીએ ત્યારે આજે 190 કરતાં વધારે દેશોની અંદર આજે યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. માનનીય વડાપ્રધાનશ્રીના દૂરંદેશી નેતૃત્વના કારણે ફરી એકવાર સમગ્ર વિશ્વ એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને અનુરૂપ યોગાભ્યાસ કરી રહ્યો છે. અને આજે વડોદરા જિલ્લા કક્ષાના યોગાભ્યાસમાં આપણા કેન્દ્રીય મંત્રી આદરણીય નીમુબેન બાંભણિયાજી, ગુજરાત સરકારના રાજ્યમંત્રી આદરણીય મનીષાબેન, વાઘોડિયાના ધારાસભ્ય આદરણીય ધર્મેન્દ્રસિંહ અને તમામ સાધકોએ મળી અને આજે યોગાભ્યાસ કર્યો છે. અને યોગા ફોર 365 ડેઝના આહ્વાનથી હવેથી તમામ વડોદરાવાસીઓને પણ પ્રત્યેક દિવસ યોગ કરવા માટેની હું અપીલ કરું છું. યોગ દિવસની ઉજવણીના પ્રારંભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા પ્રાર્થના કરાવવામાં આવી હતી. ત્યારબાદ યોગ પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગ ક્રિયાઓ કરવામાં આવી હતી. તાડાસન, ત્રિકોણાસન, પવન મુક્તાસન જેવી યોગની વિવિધ મુદ્રાઓ અને આસનો કરાવતી વખતે યોગ શિક્ષકો દ્વારા તે આસનથી થતા લાભો અને આ યોગ ક્રિયાઓનું શરીર માટે મહત્વ એ યોગ પ્રેમીઓને સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કપાલભાતિ, ધ્યાન અને પ્રાણાયામ બાદ યોગ શિક્ષકોએ હાજર સર્વેને યોગાભ્યાસને જીવનનો ભાગ બનાવીને સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરવા માટે સંકલ્પબદ્ધ કરાવ્યા હતા. આ કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સર્વેએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કોલકાતાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વર્ચ્યુઅલ સંબોધનનું જીવન પ્રસારણ પણ નિહાળ્યું હતું. आज हम बड़ोदरा में अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर आयोजित इस विशेष कार्यक्रम में मैं सहभागी बनने के लिए यहाँ बड़ोदरा में आई हूँ. यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के प्रयास से योग को वैश्विक पहचान दी है. मैं सभी देशवासियों को अंतर्राष्ट्रीय योग दिवस की बहुत बहुत शुभकामनाएं देती हूँ. योग हमारे मन को शांति देते हैं. योग एकाग्रता और आत्मविश्वास विकसित किया जाता है. योग हमें तंदुरुस्त जीवन जीने को सिखाते हैं. और आज विश्व के 190 से ज़्यादा देशों में अंतर्राष्ट्रीय योग दिन मनाया जा रहा है. आइए हम सब मिलकर अंतर्राष्ट्रीय योग दिन में एक संकल्प लें कि योग को केवल एक दिन तक सीमित न रखें, इसे अपने दैनिक जीवन का हिस्सा बनाए. और मैं सभी देशवासियों को इस संकल्प के साथ आह्वान भी करती हूँ कि हमें हमारे जीवन में, दैनिक जीवन में हम योग को अपनाएं और तंदुरुस्त हमारा जीवन बनाए. एक तंदुरुस्त व्यक्ति हमारा तंदुरुस्त परिवार का निर्माण करता है. तंदुरुस्त परिवार हमारा तंदुरुस्त समाज को निर्माण करता है और तंदुरुस्त समाज
हमारा तंदुरुस्त राष्ट्र को निर्माण करते हैं। हम सभी ये योग के दिन सभी देशवासियों को फिर से शुभकामनाएं देती हूँ। અત્રે ઉલ્લેખનીય છે કે અટલાદરા સ્વામિનારાયણ મંદિર સહિત વડોદરા જિલ્લાના આઇકોનિક સ્થળો, તમામ તાલુકા મથકો, જિલ્લા મથકો, પ્રવાસન સ્થળો સહિત વિવિધ જગ્યાઓ ઉપર વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરીને સ્વસ્થ ગુજરાતનો ધ્યેય સાકાર કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.